નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. નિર્ણયનગર 9/2020ના રોજ અહીં નિર્ણયનગર ગણનારાની રેલવે દ્વારા આ રીતે સફાઈ કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહ્યું કે અહીં નીચે જૂનો રોડ છે તે ચાલુ રહેશે કે પછી ઝાડ ઉગાડવામાં આવશે. નમસ્કાર, શહેરમાં રોગચાળો ફાટ્યો છે અને સફાઈ અભિયાન પણ ચાલે છે. ત્યારે નિર્ણયનગર કરનારાની બંને બાજુમાંથી એક બાજુ જૂના ફર્નિચર ભંગારનો જમાડવો હતો, ત્યાં સફાઈ કરીને વૃક્ષો રોપીને મજબૂત દિવાલ કરી દેવામાં આવી છે. તો બીજી બાજુ નિર્ણયનગર ગણનારે પેટ્રોલ પંપની પાસે જ્યાં પહેલાં એક નાનું સર્કલ અને ત્રિકોણ બગીચો પણ હતો અને સુંદર ટ્રાફિક વિનાનો ડામરનો રોડ પણ હતો. આમાંથી કશું જ અહીં જોવા નથી મળતું. જોવા મળે છે તો વાહનો પાર્કિંગ, લારી ગલ્લાઓનું પાર્કિંગ, તો ક્યાંક કાટમાળના કચરાના ઢગલામાં જોવા મળે છે. તો હવે તંત્ર દ્વારા આમ જનતાને જૂનો જે રોડ હતો તે રોડની સુવિધા મળશે કે પછી કચરાના ઢગલા, લારી ગલ્લાઓનું પાર્કિંગ કે પછી અન્ય વાહનો પાર્કિંગ મળશે તે જોવું રહ્યું. તંત્ર અને સરકાર શું કરી રહ્યું છે તે સમજાતું જ નથી. રિપોર્ટર પારુલ પંડ્યા દ્વારા, અમદાવાદ.